તો હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જય દ્વારકાધીશ। હમણાં હું વિડીયો નહોતો મૂકતો એટલે બરાબર છે, અને કાલે એક વિડીયો મૂકી દીધો તો મેં, અને અત્યારે હું જો આવડો બ્લોગ શૂટિંગ કરી નાખો એટલે કાલ પાછો આવી જાય, બરાબર છે। હવે તમે સપોર્ટ કરતા રહેજો। અને શું ચાલે બધા બોલો? અત્યારે જો એક રીલ બનાવતો તો ગરમી થઈ ગઈ મિત્રો। તો આવું હાલે આપણે બધું। હમણાં તમને દેખાડી દો ઓલો દ્વારકાધીશ વાળો ફોટો, બરાબર છે। અને તમે કહેતા હતા કે ફોટો દેખાડો ફોટો, એટલે મેં તમને દેખાડી દઉં ફોટો આપણે દ્વારકાથી લીધો તો એ તમને દેખાડી દઉં છું, દ્વારકાધીશનો ફોટો। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ જોઈ શકો છો આ દ્વારકાધીશની ફોટો આપણે લીધી હતી, અહીંયા દ્વારકાધીશ છે। હું તમને કહેતો હતો આવડી આ છબી છે, જોઈ લો, કૃષ્ણ સદા સહજ। અને પછી હું રૂમની બહાર આવીને આમ જોવો ઘઉં ચાલે છે, બરાબર છે। આપણે વાડીને આવ્યા હતા, અત્યારે તો ચાલે છે। આ ઘડિયાળ થઈ ગઈ છે બંધ, કોને ખબર હું થઈ ગયું આને, એકચ્યુઅલીમાં બંધ થઈ ગઈ છે। પછી તો આપણે વાળાનું કામ ઉપાડી લીધું। આ બધું બોરવાનું છે, ભાઈએ ખાડા કર્યા ને એ બધા બોરવાના છે। તો આપણે ખાડા બાડા બોરી નાખવી અને પાણી પી લેવી। અને પછી તો કંઈક મારો ભાઈ કે વિડીયો ઉપડી ગયો મારો, એમ કે મને કંઈક જો 1.5 લાખ વિડીયો વયો જશે। મેં કીધું દેખાડી દઉં મારા યુટ્યુબરને, બરાબર છે। જો એની પાસે પૂગી ગયો હોય તો એમ તો હોય કહી દેજો ભાઈ આવો વિડીયો છે, બસનો ભાઈ ઉતારશે, ઇન્સ્ટાગ્રામની અંદર 1.5 લાખ વ્યૂ આવી જશે, બરાબર છે। જો તમને દેખાડું, જોઈ લ્યો। તો ગાઈસ જોઈ લીધો તમે આર્યનભાઈનો વિડીયો, બરાબર છે। એનો બહુ ઉપડી ગયું હતું, અને એકચ્યુઅલીમાં એને ભાઈને કાંક અંદરથી આમ ફીલ થતું હતું તો હું જ કાંક છું એમ। તો આપણે કાંઈ વાંધો નહીં, ભાઈને દેખાડી દીધું। તો નવા બ્લોગમાં મળીએ। તો